નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર મહેસૂલી તલાટી ભરતી વિશેની વાત કરવાની છે। જે આ મિત્રો ગત રવિવારે યોજાનારી મહેસૂલી તલાટીની પરીક્ષાની અંદર એક ઉમેદવાર પાસેથી મોબાઈલ ફોન પકડાયો હતો અને મોબાઈલ પણ કઈ રીતે પકડાયો તે પણ તમને જાણીને આશ્ચર્ય થશે। જે આ મિત્રો શું છે સંપૂર્ણ વિગત જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। તમામ માહિતી વિગતવાર જોઈએ તમે અહીંયા જોઈ શકો છો કે ચાલુ પરીક્ષામાં સાંજે 4 વાગે અચાનક મોબાઈલની અંદર રિંગ વાગી ત્યારે ખબર પડી કે ઉમેદવાર જે લેખિત પરીક્ષા આપવા આવેલો છે તેમની પાસે મોબાઈલ છે। જે આ મિત્રો વાત કરીએ તો મોબાઈલ લઈને તલાટીની પરીક્ષામાં આવનાર જે ઉમેદવાર હતો પરીક્ષા આપવા બેઠેલો હતો તેમની સામે આખરે ગુનો પણ નોંધાયો છે। વાત છે દાહોદના સિંગવડ ગામના યુવક પાસેથી કીપેડવાળો મોબાઈલ ફોન ઝડપાયો હતો। જ્યાં મિત્રો સંપૂર્ણ વિગત માહિતી જોઈએ તો તમે જોઈ શકો છો કે શહેરમાં રવિવારે યોજાયેલી જે તલાટીની પરીક્ષા હતી તે પરીક્ષામાં આજવા રોડની બાજુમાં એસટી પટેલ સ્કૂલમાં ઉમેદવાર પાસેથી ફોન પકડાયો હતો અને ચાલુ પરીક્ષાએ ફોનમાં રિંગ વાગી ત્યારે ખબર પડી કે ઉમેદવાર પાસે મોબાઈલ છે, પરંતુ ચેકિંગ બાદ વર્ગખંડમાં નિરીક્ષણને ફોન મળી આવ્યો હતો અને આ મામલે બાપોદ પોલીસે ગુનો પણ નોંધી લીધેલો છે। મતલબ કે રેવન્યુ તલાટીની જે આ પરીક્ષા યોજાઈ રવિવારના દિવસે તે પરીક્ષાનો ટાઈમ હતો 2 વાગ્યાથી લઈને 5 વાગ્યાનો અને લગભગ 4 વાગ્યા આજુબાજુ ફોનની અંદર રિંગ આવી ત્યારે ખબર પડી કે ઉમેદવાર પાસે મોબાઈલ છે। સંપૂર્ણ વિગત જોઈએ તો આજવા રોડ જય યોગેશ્વર ટાઉનશીપમાં રહેતા કમલભાઈ પટેલ આજવા રોડની એસટી પટેલ સ્કૂલના પ્રિન્સિપાલ છે અને રવિવારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટીની પ્રશ્નપત્ર યોજાયું હતું, મતલબ કે તેમની પરીક્ષા યોજાઈ હતી જેમાં એસડી પટેલ સ્કૂલને પણ કેન્દ્ર અપાયું હતું અને પરીક્ષાનો સમય છે તે બપોરે 2 થી લઈને 5 વાગ્યા સુધીનો હતો અને પરીક્ષામાં અગાઉ ઉમેદવારનું પહેલાં બાયોમેટ્રિક થયું હતું, ત્યારબાદ દરેક ઉમેદવારનું સ્ક્રીનિંગ થયું હતું અને ત્યારબાદ તેમને વર્ગખંડમાં જવા દેવામાં આવ્યા હતા। ત્યારબાદ વર્ગખંડની અંદર લાઉડ સ્પીકર દ્વારા સૂચનાઓ પણ અપાઈ હતી, જેમ કે કોઈપણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કાર્ડલેસ ફોન, મોબાઈલ, વાયરલેસ, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ, કેમેરા, લેપટોપ આવી કોઈ પણ જાતની ઇલેક્ટ્રિક આઇટમ સાથે લઈ જવી નહીં। આવા ઉપકરણ છે તેમને સાથે લઈ જવા નહીં। તદ ઉપરાંત પરીક્ષાલક્ષી કોઈ સાહિત્ય પણ તમારે વર્ગખંડમાં લઈ જવું નહીં। આવી તમામે તમામ માહિતી પણ આપવામાં આવેલી હતી, પરંતુ ત્યારબાદ વર્ગખંડમાં લગભગ 4 વાગ્યા આસપાસ ઉમેદવાર તેમનું નામ અહીંયા દર્શાવેલું છે તે સિંગવડ દાહોદના રહેવાસી છે અને તેમના ફોનમાં અચાનક રિંગ વાગી હતી, જેથી વર્ગખંડ નિરીક્ષક જે સોનલબેન જયસ્વાલે છે તેમના ઉમેદવાર પાસે જઈને ચેક કર્યું ત્યારે ખબર પડી કે ઉમેદવાર પાસે કીપેડવાળો ફોન છે અને પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરતાં પકડાયેલા સંજયનું પ્રશ્નપત્ર લઈ લીધું હતું। ત્યારબાદ તેમની OMRની કોપી પણ લઈ લેવામાં આવેલી હતી અને આ સમગ્ર મામલો છે તે ઉમેદવાર સામે બાપોદ પોલીસ સ્ટેશનની અંદર જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી છે તેમને હાથ પણ ધરવામાં આવેલી છે। જ્યાં મિત્રો આવી રીતે રવિવારના દિવસે યોજાનારી જે રેવન્યુ તલાટીની પરીક્ષા છે તે પરીક્ષાની અંદર એક ઉમેદવાર છે તે મોબાઈલ લઈને પરીક્ષા આપવા બેઠેલો હતો અને રિંગ વાગી ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને તે ઉમેદવાર સામે ગુનો પણ નોંધી દેવામાં આવેલો છે। જ્યાં મિત્રો આવી રીતે તલાટીને લગતી એક મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ જોઈએ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।